ગુજરાતની 26માંથી એક બેઠક ઉપર ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે અને હવે બાકીની 25 બેઠકોના ઉમેદવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ત્યારે આજે પ્રદેશ ભાજપના નેતાઓ દિલ્હીની મુલાકાતે છે। રાજ્યની તમામ બેઠકોના નિરીક્ષકોએ બનાવેલી પેનલ અને તેના રિપોર્ટ ઉપર ચૂંટણી સમિતિમાં આજે ચર્ચા બાદ દિલ્હીમાં મહત્વની બેઠક મળી રહી છે, જેમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી બેઠકમાં ભાગ લેશે। દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને ભાજપની બાકીની 25 ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે। કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો આજે દિલ્હીમાં પ્રદેશ ભાજપના નેતાઓની મુલાકાતે છે। દિલ્હીમાં તો સાથે જીતુ વાઘાણી મુલાકાતે પહોંચ્યા છે। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે જ મુખ્યપ્રધાન નીતિન પટેલ, નાયબ મુખ્યપ્રધાન તથા સીએમ રૂપાણી પણ પહોંચ્યા છે। કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ ઉમેદવારોના નામો અંગે આજે ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, આજે કેન્દ્રીય નેતૃત્વ જ્યારે દિલ્હીમાં છે, કયા એવા મુદ્દાઓ છે જેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને બાકીના 25 ઉમેદવારોના નામો અંગે કેવા પ્રકારની ચર્ચા? 26 લોકસભા સીટ પૈકીની જે એક સીટ ગાંધીનગર છે તેના ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ જાહેર થઈ ગયું છે, ત્યારે અન્ય જે 25 ઉમેદવારો છે તેના નામ અંગે ચર્ચા જે છે તે આજે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ કરવામાં આવશે। સ્થાનિક વિસ્તારના રાજકીય સમીકરણો શું છે, જ્ઞાતિગત સમીકરણો હાલ શું છે અને ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો કઈ લોકસભા સીટ ઉપર કેટલા અસર કરે છે, સાથે જ જે વર્તમાન સાંસદ છે તેની લોકપ્રિયતા અત્યારે કેટલી છે અને કાર્યકર્તાઓમાં તેની પસંદગી કેટલી છે તેને લઈ અને ચર્ચા જે છે તે આજે કરવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે રાજ્યની કેટલીક મહત્વની સીટો એવી છે કે જેમાં પેરાશૂટ ઉમેદવાર જે છે તે ઉતારવામાં આવી શકે છે, ત્યારે કઈ સીટ ઉપર કયા પેરાશૂટ ઉમેદવાર ને ઉતારી શકાય જેથી આસાનીથી ત્યાં જીત મળી શકે, આ તમામ પાસાઓ છે તે અંગે ચર્ચા જે છે તે કરવામાં આવશે અને બાદમાં 25 જે ઉમેદવારો છે તેના નામ જે છે તે દિલ્હીથી જાહેર કરવામાં આવશે। જી ધન્યવાદ કશ્યપ સમગ્ર માહિતી બદલ।